પાટણ જિલ્લાની ચૂંટણીનું રાજકારણ બરાબરનું ગરમાયું છે। ગોડા ગધેડાના ડોક્ટર સેવંતીલાલના નિવેદન પર કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આપ્યો જવાબ, કહ્યું કે ભાજપના 44 ઉમેદવારો રેસના ઘોડા હતા તો પાર્ટીએ તેમને કેમ તબેલામાં મોકલી દીધા। કોઈ પણ ઉમેદવારને ગધેડા કહેવા તે દરેક સમાજનું અપમાન છે। સમગ્ર ગુજરાતમાં પાટણ પાલિકા જ ભાજપે નો રિપીટની થિયરી અપનાવી છે। અને હવે જે ડોક્ટર જે હતા સેવંતીલાલ એમને કહ્યું ભાજપ અને કોંગ્રેસમાં ફરક છે ઘોડા અને ગધેડાનો, અને હવે કોંગ્રેસે પણ પલટવાર કર્યો છે। હું તો એવું કહું છું કે કોંગ્રેસ અને ભાજપ બે પાર્ટીની કમ્પેરિઝન ના થાય। ઘોડા અને ખટાડાની કોઈ કમ્પેરિઝન થાય? હવે અહીંયા પ્રોબ્લેમ એવો છે કે કોંગ્રેસમાંથી જે ઉમેદવારો છે, ઉમેદવારો બધા ઘોડા જેવા છે, પણ એમને મુખોટું ગધાડાનું પહેરીને ઉભા છે। મુખોટું કોંગ્રેસનું છે ને, એટલે તમે એમ વિચારો કે આ મારો કોઈ સગાવાલો છે અને એને આપણે વોટ આપીએ। વાસ્તવમાં તમે એમનો વોટ નથી આપતા। તમે વોટ કોને આપો છો? જે મુખોટું છે એ ખરગેજીના પણ હજી સનાતન ધર્મ, હિન્દુ ધર્મ એટલો જાગ્યો નથી। એ ત્યારે જ જાગો કહેવાશે જ્યારે આખા દેશની અંદર કોંગ્રેસના એક પણ હિન્દુ ઉમેદવાર ના મળે। એમના આખા દેશમાં ઉમેદવાર એવા જ મળે, અબ્દુલ, ઇસ્માઇલ, કાકી, મહમૂદ, કોઈ હમણાં હું આવતો તો બાલિશનાથી, એટલે એક ભાઈ ભાષણ કરતા હતા કે કોંગ્રેસ વાળા બધા ગધેડા છે। તો ભાઈ તમારા ભાજપના 44 કોર્પોરેટરો હતા, 44 માંથી 39 એ જીતેલા હતા। જો એ ગધેડા હતા કે ઘોડા, એમને કીધું કે ઘોડા ગધેડાનો ફેર શું છે, તો એ ઘોડા હતા તો એમને કેમ તબેલા મોકલી દીધા? આખા ગુજરાતની અંદર પાટણ નગરપાલિકા એવી છે કે જેની અંદર નો રિપીટ થિયરી લાયા। નો રિપીટ થિયરી એટલે જે ઉમેદવારો હતા એમને ફરીથી ટિકિટ આપવાની નહીં।